આવડો મોટો સમાજ હોય અને 10 લુખા કી નાઈતને દબવે અને કોઈ ભણનો દીકરો કઈ ન હગે કે એક કાઉન્સિલર તરીકે લડે છે એને એક પટેલની દીકરીને ભોળવીને જે માણસ પાટીદારની દીકરીને ફોલાવીને પ્રેમ લગ્ન કરે છે એ 5 વર્ષથી આ દીકરી ઘરે બેઠી છે 35 વર્ષની ઉંમર થઈ ગઈ એમ છતાં એને છૂટાછેડા જે માણસ નથી આપતો એને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટિકિટ આપે છે અહીંયા અમારો વાંધો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ છે એ રાજ્યની અંદર અત્યારે ગરમાતો જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। પાટીદાર આગેવાન મનોજ પનારાનું નિવેદન સામે આવ્યું છે। રાજનીતિમાંથી પાટીદારોનો એકડો નીકળી રહ્યો છે, આવી વાત મનોજ પનારાએ કરી છે। આવડો મોટો સમાજ હોય અને 10 લુખા દબાવે, આવી વાત પણ મનોજ પનારાએ કરી છે। ભાજપના એક ઉમેદવારે પટેલની દીકરીને ભોળવીને લગ્ન કર્યા છે। 5 વર્ષથી છૂટાછેડા નથી આપતો અને ભાજપ તેમને ટિકિટ આપે છે। આવા લોકોને ટિકિટ આપે છે ત્યાં મને વાંધો છે, આવી વાત મનોજ પનારાએ કરી છે। ફરી એક વખત મોરબી એ ચર્ચામાં આવ્યું છે। આમ તો જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી મોરબીની અંદર એ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ ફરી એક વખત પાટીદાર આગેવાન મનોજ પનારાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ચૂંટણી પહેલા મનોજ પનારાએ કહ્યું કે રાજનીતિમાંથી આવનારા સમયમાં પાટીદારોનો એકડો છે નીકળી રહ્યો છે। આવડો મોટો સમાજ હોય અને 10 લુખા દબાવે, આ વાત ક્યારેય સહન કરી લેવામાં ના આવે। ભાજપનો એક ઉમેદવાર છે જેઓએ 5 વર્ષ પહેલા એ પાટીદારની દીકરીને ભોળવીને ફોસલાવીને લગ્ન કર્યા અને ત્યારબાદ 5 વર્ષથી હવે એ છૂટાછેડા નથી આપતો, આવી વાત મનોજ પનારાએ કરી। સમાજના અનેક આગેવાનો તેમને સમજાવવા ગયા, તેમ છતાં તે વ્યક્તિ સમજતો નથી। આવા લોકોને જ્યારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે તેમની સામે મને વાંધો છે, આવી વાત કરતા મોરબીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે માહોલ ગરમાયો છે એને લઈને પાટીદાર આગેવાન મનોજ પનારાએ શું કહ્યું, આવો આપણે મનોજ પનારાને સાંભળીએ। કે પાટીદારોનું ગુજરાતમાંથી રાજકીય એકડો નીકળી રહ્યો છે અને હું નથી કહેતો એક દિવસ ગાંધીનગરમાં અમારા 5-7 આગેવાનો જે આંદોલનના છે એ 5-7 આંદોલનકારીઓની વચ્ચે ગુજરાતના 1 2 3 4 5 નંબરના મિનિસ્ટરે એમ કીધું હતું કે આ કામ તમારે જ કરવું પડશે, એટલે કે ગુજરાતની રાજકારણમાંથી એક સમયે કેટલા વાણિયા ચૂંટાઈ જતા હતા ભાઈ સંસદમાં, વડીલોને ખબર છે, સરપંચ કેટલા બ્રાહ્મણો સંસદમાં અને ધારાસભામાં ચૂંટાઈ જતા હતા એની એક હિસ્ટ્રી જોઈ લેજો। કેટલા છત્રીઓ ચૂંટાઈને જતા હતા એની એક હિસ્ટ્રી જોઈ લેજો, અને કેટલા પટેલો જતા હતા ને આવતી વખતે 5 વર્ષમાં તમારો ક્યાં એકડો નીકળી જશે ને ખબર પણ નહીં પડે। આવડો મોટો સમાજ હોય અને 10 લુખા કી નાઈતને દબવે અને કોઈ ભણનો દીકરો કઈ ન હગે। પરમ દિવસે અરુણભાઈ મેં બીડું ઉપાડ્યું હતું કે એક કાઉન્સિલર તરીકે લડે છે એને એક પટેલની દીકરીને ભોળવીને 5-7 વર્ષ પહેલા એન્જિનિયર હો દીકરી, એલી કોલેજમાં ફર્સ્ટ નંબર આવે, જીપીએસસી પાસ કરેલી દીકરી, હાઉસિંગ બોર્ડમાં લક્ષ્મણભાઈ તમને ખબર છે આ દાખલો, ડાયાભાઈની દીકરી બેલાવાળા, એ દીકરીને 5 વર્ષથી આ છૂટાછેડા નથી આપતો। આખી નાઈટ આપણી આખી નાઈટ આજે મારે સમાજના શ્રેષ્ઠીઓ સાથે વાત કરીને મને કીધું કે તમને અભિનંદન છે મનોજ, કે આ સામાજિક વાત રાજકીય પક્ષમાં તું કરે છે। 5 વર્ષથી એને છૂટાછેડા નથી આપતો, એને ભાજપ ટિકિટ આપે છે। બોલો, સમજાય છે તમને મારી વાત? જે માણસ પાટીદારની દીકરીને ફોલાવીને પ્રેમ લગ્ન કરે છે એને આપણી આખી નાઈટ આખા સમાજના આગેવાનો સમજાવવા જાય છે। એ 5 વર્ષથી આ દીકરી ઘરે બેઠી છે 35 વર્ષની ઉંમર થઈ ગઈ, એમ છતાં એને છૂટાછેડા જે માણસ નથી આપતો એને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટિકિટ આપે છે। અહીંયા અમારો વાંધો છે અને આ એની લડાઈ છે।
અને મેં કીધું તું એ વોર્ડની અંદર ડાયાભાઈની દીકરીએ બે મને કીધું છે કે મનોજભાઈ જરૂર પડે ત્યારે કહેજો, એ વોર્ડની અંદર સભા તમારી હોય અમે આવીને જાહેરમાં કહેશું કે હા આ માણસે અમને હેરાન કર્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.